નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5 માં આપણે લાસ્ટ લેક્ચરમાં વાયુનો ગતિજ ઉર્જા આણ્વીય વાદ અને ત્યાર પછી વાયુના અણુઓની ઝડપ અને તેની ગતિજ ઉર્જા વિશે આપણે સમજ્યા હતા। વાયુના અભ્યાસ સાથે સંકળાયેલો એક ખૂબ અગત્યનો મુદ્દો એ છે આદર્શ વાયુના વર્તણૂકથી થતા વિચલનનો અભ્યાસ છે। તમે મિત્રો યાદ કરો કે આ પાઠની અંદર આપણે વાયુ નિયમો સમજ્યા છીએ। બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, આ બધા વાયુ નિયમો તરીકે આપણે ઓળખીએ છીએ। એના ઉપરથી સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણની આપણે તારવણી પણ કરેલી છે। તો અત્યાર સુધીના આ વાયુ સાથે સંબંધિત જે અભ્યાસ છે એમાં વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણ આનો આપણે અભ્યાસ કરેલો છે। તમે સમજી શકશો કે વાયુ નિયમો આપણે કોને કહીએ છીએ, તો માની લો કે બોયલનો નિયમ છે, એને આપણે વાયુ નિયમ તરીકે ઓળખી શકીએ। P ઇઝ પ્રપોર્શનલ ટુ 1/V અને તેથી શું થાય કે P ઇન્ટુ V બરાબર કે અચળ, આ જે સંબંધ છે એને આપણે બોયલના નિયમ તરીકે આપણે ઓળખીએ છીએ। બીજો જે આપણે વાયુ નિયમ સમજ્યા છીએ એ ચાર્લ્સનો નિયમ આપણે સમજ્યા છીએ કે V ઇઝ પ્રપોર્શનલ ટુ T। ત્રીજો જે આપણે વાયુ નિયમ સમજ્યા છીએ એ ગેલ્યુસેકનો નિયમ છે અને ગેલ્યુસેકનો નિયમ એટલે P ઇઝ પ્રપોર્શનલ ટુ T। આ બધાની કન્ડિશન અને સંબંધો એ આપણે અગાઉ સમજ્યા છીએ। આ બધા જે વાયુ નિયમો છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, એ બધા વાયુ નિયમો પરથી જે આપણે સંયુક્ત વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણની જે આપણે તારવણી કરી એ આદર્શ વાયુ સમીકરણ એટલે તમે યાદ કરો કે PV બરાબર nRT, આ જે આપણે સંબંધ સમજ્યા છીએ એને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ। જે વાયુની અવસ્થાનું વર્ણન કરે છે એટલે એને આપણે અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ। અહીંયા આગળ તમે મિત્રો એક વિચાર કરો કે આ સમીકરણને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ અને એમાં શબ્દ આદર્શ વપરાયો છે। જોકે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ મુદ્દો જ આ છે કે આદર્શ વાયુનો ખ્યાલ મેળવવાનો છે। કોને આપણે આદર્શ વાયુ ગણીએ છીએ, વાયુના કણોની પરિસ્થિતિ કેવી હોય તો એને આદર્શ વર્તણૂક કહેવાય, એ આપણે સમજવાનું છે। અને વાયુનું આદર્શ વર્તણૂકથી થતું જે વિચલન છે એનો આપણે અભ્યાસ અત્યારે આ લેક્ચરની અંદર કરવાનો છે। આ સમીકરણમાં આદર્શ એવો શબ્દ વપરાનો છે। તમને પહેલાં હું થોડીક બેઝિક બાબત તમને સમજાવી દઉં કે વાયુ કોઈ પણ હોય, નાઇટ્રોજન વાયુ હોય, તમે બંધ પાત્રમાં કોઈ પણ વાયુ તમે ભરો, નાઇટ્રોજન વાયુ ભરો, ઓક્સિજન વાયુ ભરો, હાઇડ્રોજન વાયુ ભરો, Cl2 વાયુ ભરો, હિલિયમ વાયુ ભરો, વાયુ ગમે તે હોય, પણ જો એની વર્તણૂક આદર્શ હોય ને તો એવા સંજોગોમાં તેને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે। હવે વાયુની વર્તણૂક આદર્શ કોને કહેવાય તો એના માટેની ઘણી બધી બાબતો આપણે સમજવાની છે। માની લો કે બંધ પાત્રમાં જે વાયુ આપણે ભર્યો છે એ વાયુના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે અને આ આદર્શ વાયુ સમીકરણનું જો સંપૂર્ણપણે પાલન કરે, એનું અમલીકરણ કરે, તો એવા સંજોગોમાં વાયુની વર્તણૂક આદર્શ છે તેમ કહેવાય। અને એવા સંજોગોમાં શું થાય તો માની લો કે બંધ પાત્રમાં આપણે કોઈ પણ વાયુ ભર્યો હોય, એ જો આ બધા વાયુ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે અને આદર્શ વાયુ સમીકરણનું જો સંપૂર્ણપણે પાલન કરે તો એવા સંજોગોમાં તે વાયુની વર્તણૂક આદર્શ છે તેવું કહી શકાય અને ત્યારે તેને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે। જે વાયુની વર્તણૂક આદર્શ હોય એને આદર્શ વાયુ કહેવાય, પણ એ ક્યારે કે એ વાયુ દબાણ અને તાપમાનની કોઈ પણ પરિસ્થિતિમાં વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય તો એવા સંજોગોમાં તેની વર્તણૂક આદર્શ કહેવાય અને એ સંજોગોમાં એને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે। હવે આવી પરિસ્થિતિમાં ખરેખર શું થતું હોય તો આવી પરિસ્થિતિમાં આ જે વાયુના કણો છે ને એમની વચ્ચેનું આકર્ષણ બળ બિલકુલ અથવા હોતું નથી, નહીવત હોય। દરેક કણ પાત્રમાં સ્વતંત્ર રીતે વર્તન કરતો હોય, દરેક કણ વચ્ચે આકર્ષણ બળ બિલકુલ હોતું નથી અથવા હોય તો પણ એટલું બધું ઓછું, નહીવત કે જેને આપણે અવગણી શકીએ।
જો આવી પરિસ્થિતિમાં બંધ પાત્રમાં વાયુના કણો હોય તો એને આદર્શ વર્તણૂક કહેવાય અને એવી પરિસ્થિતિમાં તે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન છે એ કરતા હોય છે. કોઈ પણ વાયુ તમે બંધ પાત્રમાં ભરો અને બંધ પાત્રમાં વાયુના કણો સંપૂર્ણપણે સ્વતંત્ર હોય, કોઈ એક કણ બીજા કણ વડે આકર્ષાયેલો બિલકુલ ન હોય, એના કણો જો સંપૂર્ણપણે સ્વતંત્ર હોય અને એ મુક્તપણે જો હરીફરી શકતા હોય, કોઈ અન્ય કણ વડે બંધીવાન થયેલો ન હોય, આકર્ષાયેલો ન હોય, તો એવા સંજોગોમાં તેની વર્તણૂક આદર્શ છે એવું કહી શકાય. અને ત્યારે જ એ આ વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન છે એ કરતો હોય છે. અભ્યાસને આધારે એવું માલુમ પડેલું છે કે દબાણ અને તાપમાનની દરેક પરિસ્થિતિમાં બધા જ વાયુની વર્તણૂક આવી હોતી નથી. માની લો કે તમે કોઈ બંધ પાત્રમાં વાયુ ભરશો તો વાયુના કણો કણો વચ્ચે પણ આકર્ષણ બળ હોય છે, ભલે ખૂબ ઓછું હોય પણ હોય ખરું. અને એ આકર્ષણ બળની માત્રા કેટલી છે એના આધારે એની આદર્શ વર્તણૂકમાં વિચલન જોવા મળે છે અથવા એની વર્તણૂક આદર્શ રહેતી નથી. કંઈક અંશે એની વર્તણૂક બિન આદર્શ બને છે અને જો વાયુની વર્તણૂક બિન આદર્શ હોય તો એવા વાયુને વાસ્તવિક વાયુ અથવા એને બિન આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સમજીશું કે માની લો કે તમે બંધ પાત્રમાં કોઈ પણ વાયુ તમે ભરો તો ખરેખર એની દબાણ તાપમાનની દરેક પરિસ્થિતિમાં એની વર્તણૂક આદર્શ હોતી નથી. બંધ પાત્રમાં રહેલો વાયુનો કણ સંપૂર્ણપણે સ્વતંત્ર હોતો નથી. વાયુના કણો કણો વચ્ચે કંઈક તો આકર્ષણ બળ એમાં પણ હોય છે, તો એવા સંજોગોમાં એની વર્તણૂક આદર્શ કહી શકાય નહીં. આનો અર્થ એવો થયો કે આદર્શ વાયુ સમીકરણમાં શબ્દ આદર્શ વપરાયો છે, પરંતુ ખરેખર એવો કોઈ વાયુ હજુ સુધી જણાયો નથી કે જે આ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય અથવા તો તેનું અમલીકરણ કરતો હોય. તમે બંધ પાત્રમાં કોઈ પણ વાયુ તમે ભરો કે ખુલ્લા વાતાવરણમાં તમે કોઈ પણ વાયુ જે અસ્તિત્વ ધરાવે છે એ ખરેખર સંપૂર્ણપણે તેની વર્તણૂક આદર્શ હોતી નથી, અર્થાત આ સમીકરણનું તે સંપૂર્ણપણે પાલન કરતા હોતા નથી અને એની વર્તણૂક સંપૂર્ણપણે આદર્શ હોતી નથી. એટલે આદર્શ વાયુ સમીકરણમાં આદર્શ શબ્દ વપરાયો છે, પરંતુ વાસ્તવમાં એવો કોઈ વાયુ આપણને માલુમ પડતો નથી કે જે આ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય અથવા તો અમલીકરણ કરતો હોય. પરંતુ કેટલાક વાયુઓ ઊંચા તાપમાને અને નીચા દબાણે, જો તમે એનું તાપમાન ખૂબ ઊંચું લઈ જાઓ અને દબાણ ખૂબ જ તમે નીચું લઈ જાઓ તો ઊંચા તાપમાને અને નીચા દબાણે તેની વર્તણૂક આદર્શ માલુમ પડે છે. દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે એની વર્તણૂક આદર્શ હોતી નથી. કોઈ પણ વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ ઊંચું તાપમાન અને કોઈ ચોક્કસ નીચું દબાણ જરૂરી હોય છે કે જો તમે એટલા ઊંચા તાપમાને અને નીચા દબાણે તમે લઈ જાઓ તો એ વાયુની વર્તણૂક આદર્શ માલુમ પડે છે અને ત્યારે એ આ સમીકરણ અને વાયુ નિયમોનું પાલન કરે છે. પરંતુ દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે તેની વર્તણૂક આદર્શ રહેતી નથી. એટલે જુદા જુદા વાયુ માટે, દરેક વાયુ માટે કોઈ એક એવું ઊંચું તાપમાન હોય છે અને કોઈ એક એવું નીચું દબાણ હોય છે કે જો એટલા તાપમાને અને દબાણે તમે એ વાયુને લઈ જાઓ તો એ વાયુની વર્તણૂક આદર્શ માલુમ પડે છે. મતલબ વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે અને એવા સંજોગોમાં એને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ હોય છે એવું વિજ્ઞાનમાં સમજાવવું અથવા સ્વીકારવામાં આવ્યું છે પ્રયોગોના આધારે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા તો એવું માલુમ પડ્યું કે બંધ પાત્રમાં તમે કોઈ પણ વાયુ ભરો તો દબાણ તાપમાનની દરેક પરિસ્થિતિમાં એની વર્તણૂક આદર્શ હોતી નથી. મતલબ દબાણ તાપમાનની દરેક પરિસ્થિતિમાં વાયુના કણો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી, પરંતુ દરેક વાયુ માટે કોઈ એક એવું ઊંચું ચોક્કસ તાપમાન હોય છે અને કોઈ એક એવું ચોક્કસ નીચું દબાણ હોય છે કે એ તાપમાને એ દબાણે તમે એને લઈ જાઓ તો એની વર્તણૂક આદર્શ જણાય છે અને ત્યારે એ આ પ્રકારના વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું એ પાલન કરે છે. માટે એમ કહી શકાય કે દબાણ અને તાપમાનના એવા ચોક્કસ મૂલ્ય માટે, દબાણ અને તાપમાનના એવા ચોક્કસ મૂલ્ય માટે જે વાયુ
વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું જો પાલન કરે, અમલીકરણ કરે, તો તે વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. દરેક વાયુ માટે કોઈ એક એવું ઊંચું ચોક્કસ તાપમાન અને કોઈ એક એવું નીચું ચોક્કસ દબાણ હોય છે કે એ તાપમાને અને એ દબાણે એ વાયુની વર્તણૂક આદર્શ હોય છે, અને ત્યારે એ વાયુ નિયમોનું પણ પાલન કરે છે અને આદર્શ વાયુ સમીકરણનું પણ પાલન કરે છે. વાયુ નિયમોનું પાલન થવું એનો મતલબ તમે સમજી શકો છો કે બોયલના નિયમમાં તમે વિચારો કે દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો તમે દબાણ બમણું કરો તો કદ અડધું થવું જોઈએ. જો તમે દબાણ અડધું કરો તો કદ બમણું થવું જોઈએ. આવું થાય તો એ બોયલના નિયમનું પાલન કર્યું છે તેમ કહેવાય. માની લો તમે પ્રયોગ કરો અને આપણને એવું માલુમ પડે કે તમે દબાણ બમણું કરતા હો અને કદ છે એ અડધા કરતાં થોડુંક વધુ માલુમ પડતું હોય કે અડધા કરતાં ઓછું માલુમ પડતું હોય, તો એવા સંજોગોમાં બોયલના નિયમનું પાલન થયું ન કહેવાય. એવી જ રીતે ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ. ચાર્લ્સના નિયમનું પાલન થાય છે એનો મતલબ શું કે જો તમે નિરપેક્ષ તાપમાન બમણું કરો તો વાયુનું કદ બમણું થવું જોઈએ, તો ચાર્લ્સના નિયમનું પાલન થાય છે તેમ કહેવાય. માની લો કે તમે નિરપેક્ષ તાપમાન બમણું કરતા હો અને વાયુનું કદ બમણા કરતાં થોડુંક ઓછું રહેતું હોય કે બમણા કરતાં થોડુંક વધી જતું હોય, તો એવા સંજોગોમાં ચાર્લ્સના નિયમનું પાલન થતું નથી તેમ કહેવાય, અને આવા સંજોગોમાં વાયુ નિયમોમાં વિચલન થયું તેમ કહેવામાં આવે. એવી જ તમે જુઓ કે દબાણ અને કદનો ગુણાકાર એન, આર અને ટીના ગુણાકાર જેટલો થવો જોઈએ. જો આ બે રાશિનો ગુણાકાર આ ત્રણ રાશિના ગુણાકાર જેટલો થાય તો આદર્શ વાયુ સમીકરણનું પાલન થાય છે તેમ કહેવાય. અને એ ક્યારે થશે કે જો વાયુની વર્તણૂક આદર્શ હશે, તો જો તમે એ વાયુને કોઈ એક એવા ઊંચા ચોક્કસ તાપમાને અને એ વાયુ માટે જરૂરી ચોક્કસ નીચું દબાણ તમે જો રાખ્યું છે, તો એની વર્તણૂક આદર્શ હશે અને ત્યારે જ આ સમીકરણનું એ પાલન કરશે. માની લો કે એની વર્તણૂક આદર્શ નથી, તો આ સંબંધનું સંપૂર્ણ પાલન નહીં થાય. આ બંનેનો ગુણાકાર આ ત્રણના ગુણાકાર જેટલો નહીં થાય, કાં આના કરતાં વધુ હશે કાં આના કરતાં ઓછો હશે. એટલે કે પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થાય. જો આ સંબંધનું સંપૂર્ણ પાલન ન થાય તો એને આદર્શ વાયુ કહી શકાય નહીં. એટલે દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે જે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે તો તેવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે આવો કોઈ વાયુ જણાતો નથી. દરેક વાયુ કોઈ એક એવા ઊંચા ચોક્કસ તાપમાને અને કોઈ એક એવા નીચા ચોક્કસ દબાણે જ એની વર્તણૂક આદર્શ જોવા મળે છે, અને ત્યારે જ એ વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન છે એ કરતા હોય છે. તો દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે જે વાયુ આદર્શ વાયુ સમીકરણ અને વાયુ નિયમોનું જો પાલન કરે તો તેવા વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મેં તમને કીધું તે પ્રમાણે દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે કોઈ એવું વાયુ જણાતો નથી કે જે સંપૂર્ણપણે આદર્શ હોય. દરેક વાયુ કોઈ એક ઊંચા ચોક્કસ તાપમાને અને નીચા ચોક્કસ દબાણે જ એની વર્તણૂક આદર્શ હોય છે, અને ત્યારે જ બોયલના અથવા તો વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન થતું હોય છે. જો આ ઊંચા તાપમાનથી તમે તાપમાન ઘટાડીને તમે નીચું કરો અને આ નીચું જે ચોક્કસ દબાણ હોય છે એના કરતાં વધારીને તમે જો ઊંચું દબાણ તમે લઈ જાઓ તો વાયુની વર્તણૂક આદર્શ રહેતી નથી. વાયુની વર્તણૂક બિન આદર્શ રહે છે. એવા સંજોગોમાં આ બધા જે બંધ પાત્રમાં વાયુના કણો છે એમની વચ્ચેનું આકર્ષણ બળ પણ એક અપેક્ષા કરતાં વધે છે અથવા તો ગણતરીમાં લઈ શકીએ એટલું હોય છે. અર્થાત એવા સંજોગોમાં આ કણ છે સંપૂર્ણપણે સ્વતંત્ર હોતો નથી, અને એ સંજોગોમાં એ વાયુના નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે નહીં. એટલે જો તમે તાપમાન નીચું લઈ જાઓ કે એનું દબાણ તમે જો ઊંચું લઈ જાઓ તો નીચા તાપમાને અને ઊંચા દબાણે વાયુની વર્તણૂક બિન આદર્શ બને છે અથવા તો એની આદર્શ વર્તણૂકમાં વિચલન માલુમ પડે છે. માની લો કે આ પરિસ્થિતિમાં વાયુની વર્તણૂક આદર્શ છે, પરંતુ જો આના કરતાં તાપમાન નીચું લઈ જવામાં આવે અને આના કરતાં જો દબાણ ઊંચું લઈ જવામાં આવે
તો વાયુની વર્તણૂક આદર્શ રહેતી નથી। એવા સંજોગોમાં એ વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી। હવે કેટલા અંશે તમે એમાં ફેરફાર કરો છો એ પ્રમાણે એમાં વિચલન જોવા મળે છે। આ સંબંધ જે છે એ નોટ ઇક્વલ ટુ થાય, મતલબ આના કરતાં વધી જાય કે આના કરતાં ઘટી જાય, એને એમની વચ્ચેનો તફાવત પણ જેમ તમે આનાથી દૂર જાઓ ને એમ વધુ ને વધુ વિચલન છે ને એ જોવા મળશે। આનો અર્થ એવો થયો કે જો કોઈ વાયુ જે છે એને તમે ઊંચા દબાણે અને નીચા તાપમાને જો તમે લઈ જાઓ તો વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણમાં વિચલન માલુમ પડે છે અને એ સંજોગોમાં તે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી। એટલે દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે જે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી તેવા વાયુને બિન આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને વાસ્તવિક વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે, રિયલ ગેસ કહેવામાં આવે। કારણ શું કામ એને વાસ્તવિક વાયુ શું કામ કહેવાય? તો કોઈ પણ વાયુ આદર્શ નથી એ એની વાસ્તવિકતા છે। તમે અત્યારે આ રૂમમાં કે ખુલ્લા મેદાનમાં તમે જ્યાં તમે વાયુ જુઓ છો એ કોઈ વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી। બંધ પાત્રમાં તમે કોઈ પણ વાયુ તમે ભરશો તો એની પણ વર્તણૂક આદર્શ હોતી નથી। જો તમારે એની વર્તણૂક આદર્શ વર્તણૂક લઈ જવી હોય કે કરવી હોય તો એના માટે કોઈ એક એવું ઊંચું ચોક્કસ તાપમાન અને કોઈ એક એવું નીચું ચોક્કસ દબાણે તમે લઈ જાઓ ત્યારે જ એની વર્તણૂક આદર્શ હોય છે। તો દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે કોઈ વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી અને એટલે એને બિન આદર્શ વાયુ અને એ જ એની વાસ્તવિકતા છે, એટલે જ એને વાસ્તવિક વાયુ તરીકે ઓળખવામાં આવે। એટલે દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે જે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી તેવા વાયુને બિન આદર્શ વાયુ અથવા તો તેને વાસ્તવિક વાયુ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આ પરિસ્થિતિમાં તમે વિચારો કે જ્યારે કોઈ વાયુ માટે ચોક્કસ ઊંચું તાપમાન અને કોઈ ચોક્કસ નીચું દબાણ તમે લઈ જાઓ ત્યારે એની વર્તણૂક આદર્શ છે, એનો મતલબ આ વાયુનો કણ સંપૂર્ણપણે સ્વતંત્ર હશે, કણો વચ્ચેનું આકર્ષણ બળ બિલકુલ નથી અને એવા સંજોગોમાં વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણ પાલન થશે તો એને આદર્શ વાયુ કહેવામાં આવે છે। પરંતુ જો તમે એના કરતાં તાપમાન નીચું લઈ જાઓ કે આના કરતાં તમે જો દબાણ ઊંચું લઈ જાઓ તો વાયુનો કણ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેતો નથી। કંઈક અંશે એમની વચ્ચે આકર્ષણ બળ ક્રિયાશીલ બને છે અને સમજી શકશો કે જો બે કણો વચ્ચે આકર્ષણ બળ ક્રિયાશીલ થાય ને તો સાથે સાથે અપાકર્ષણ બળ પણ ક્રિયાશીલ થતું હોય। આ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ બંને ક્રિયાશીલ થાય છે અને કણો વચ્ચે પારસ્પરિક ક્રિયા જોવા મળે છે। આ કણ આના ઉપર જેટલું આકર્ષણ બળ લગાવશે એટલું જ આ કણ આના ઉપર આકર્ષણ બળ લગાવશે, આ કણ જેટલું આના ઉપર અપાકર્ષણ બળ લગાવશે એટલું જ આ કણ આના ઉપર અપાકર્ષણ બળ લગાવશે। જો તમે નીચા તાપમાને અને ઊંચા દબાણે તમે લઈ જાઓ તો કણો વચ્ચે આવા પ્રકારના આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારના બળો ક્રિયાશીલ થાય છે અથવા બંને પ્રકારના બળોની પારસ્પરિક ક્રિયા જોવા મળે છે। એવા સંજોગોમાં વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન થતું નથી અને એને બિન આદર્શ વર્તણૂક તરીકે ઓળખવામાં આવે છે અને આ જ એની વાસ્તવિકતા હોય છે। તમે ખુલ્લા વાયુને તમે જુઓ કે પાત્રમાં તમે કોઈ પણ વાયુ તમે ભરો ને તો એની વાસ્તવિકતા આવી જ હોય છે કે જે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે નહીં અને એટલે એને બિન આદર્શ વાયુ અથવા તો એને વાસ્તવિક વાયુ તરીકે ઓળખવામાં આવે છે। આપણે એમ વિચારીએ કે માની લો કે તમે આનાથી તાપમાન ખૂબ નીચું લઈ જાઓ, દબાણ ખૂબ ઊંચું લઈ જાઓ, આમ તમે વધારતા જ જાઓ તો શું થશે? તો તમે જુઓ કે તાપમાન તમે ઘટાડશો તો કણોની ગતિ ઉર્જા ઘટશે, ઉષ્મીય ગતિ ઘટવાની છે, કણની ગતિ ધીમી પડશે અને દબાણ તમે વધારો છો કણો નજીક આવશે, સ્વાભાવિક છે કે આકર્ષણ બળ પારસ્પરિક ક્રિયા વધશે। એક સમય એવો આવશે કે જો તમે આમને આમ તાપમાન ઘટાડતા જાઓ, દબાણ વધારતા જાઓ તો કણો વચ્ચેની પારસ્પરિક ક્રિયા આકર્ષણ બળ એટલું બધું વધી જશે કે જેથી કરીને તેની ભૌતિક અવસ્થા પ્રવાહી પરિણમશે। એટલે ખરેખર તમારે જો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો ખૂબ ઊંચા દબાણે અને ખૂબ જ નીચા તાપમાને વાયુનું રૂપાંતર શેમાં થાય? પ્રવાહીમાં। પરંતુ
જો તમે એની બીજા છેડા પરની સ્થિતિ તમે જુઓ તો બીજા છેડા પરની સ્થિતિમાં ખૂબ ઊંચું તાપમાન અને ખૂબ જ નીચું દબાણ હોય છે ને, તો કણો કણો વચ્ચે બિલકુલ નથી હોતું આકર્ષણ કે નથી હોતું અપાકર્ષણ. જો આ વાયુના કણો વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ બિલકુલ ન હોય, કણ સંપૂર્ણ સ્વતંત્ર હોય, તો એવા પ્રકારની વર્તણૂકને આદર્શ વર્તણૂક કહેવાય. અને ત્યારે જ વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન થશે. પરંતુ આના માટે દરેક વાયુ માટે કોઈ એક એવું ઊંચું ચોક્કસ તાપમાન અને કોઈ એક એવું ચોક્કસ નીચું દબાણ છે ને એ આવશ્યક છે. દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી. એ હંમેશા બિન આદર્શ વર્તણૂક છે એ જોવા મળે છે. આનો અર્થ એવો થયો કે દબાણ અને તાપમાનના દરેક મૂલ્ય માટે જે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી તેવા વાયુને બિન આદર્શ વાયુ અથવા તો તેને વાસ્તવિક વાયુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો તમે કોઈ બંધ પાત્રમાં ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ ભર્યો હોય અને જો એની વર્તણૂક આદર્શ હોય તો એમાં તાપમાન અને દબાણમાં તમે જો ફેરફાર કરશો કે તાપમાન તમે ઘટાડો અને દબાણ તમે વધારશો તો એની આદર્શ વર્તણૂક છે ને એમાં વિચલન જોવા મળશે અને એની આદર્શ વર્તણૂક કંઈક અંશે બિન આદર્શ વર્તણૂક છે એ જોવા મળશે. તમે જેમ જેમ આમ તમે જાઓ એમ જુદા જુદા પ્રમાણમાં એની બિન આદર્શ વર્તણૂક છે એ જોવા મળે છે. તમે આના કરતાં કેટલું તાપમાન તમે ઘટાડો છો અને આ દબાણ કરતાં તમે કેટલું દબાણ તમે વધારો છો એના આધારે વાયુની આદર્શ વર્તણૂકમાં વિચલન જોવા મળે છે અને એની બિન આદર્શ વર્તણૂક છે એ જોવા મળે છે. અને એવા સંજોગોમાં આ વાયુ નિયમો કે આદર્શ વાયુ સમીકરણનું પાલન છે એ થતું હોતું નથી. વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો બહોળો અભ્યાસ કર્યો અને એવું તારણ કાઢ્યું કે દરેક વાયુ કોઈ એક ચોક્કસ ઊંચા તાપમાને અને ચોક્કસ નીચા દબાણે જ એની વર્તણૂક આદર્શ હોય છે. પરંતુ જો તમે એ તાપમાનથી ઘટાડી નીચું તાપમાન લઈ જાઓ કે આ નીચા દબાણથી વધારીને તમે જો દબાણ ઊંચું લઈ જાઓ તો એની આદર્શ વર્તણૂકમાં વિચલન જોવા મળે છે અને વાયુની વર્તણૂક જુદા જુદા પ્રમાણમાં બિન આદર્શ વર્તણૂક ઊભી થાય છે અથવા તો તેની વર્તણૂક જે છે આદર્શ વર્તણૂક એમાં વિચલન જોવા મળે છે. તો આ વાયુની આદર્શ વર્તણૂકમાં જે વિચલન થાય છે જેથી કરીને વાયુની વર્તણૂક બિન આદર્શ બને છે. જો તમે તાપમાન નીચું લઈ જાઓ, દબાણ ઊંચું લઈ જાઓ તો તમે વિચારી શકશો કે કણોની ગતિ ધીમી પડતી જશે. તાપમાન તમે ઘટાડો છો તો કણોની ગતિ ધીમી પડશે, ઉષ્મીય ગતિ ઘટશે. દબાણ વધારો છો તો કણ નજીક આવશે. સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં કણો કણો વચ્ચે પારસ્પરિક ક્રિયા સક્રિય થશે, આકર્ષણ બળ અપાકર્ષણ બળો ક્રિયાશીલ બનશે. તો એવા સંજોગોમાં એની વર્તણૂક આદર્શ કહી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં જો તમે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણો તમે લાગુ પાડો તો આ સંબંધોનું સંપૂર્ણ પાલન થતું નથી અને એટલે એવા સંજોગોમાં એ વાયુની વર્તણૂક બિન આદર્શ વર્તણૂક છે એ કહી શકાય અને એ જ એની વાસ્તવિકતા છે એટલે એને વાસ્તવિક વાયુ તરીકે પણ ઓળખવામાં આવે. માની લો કે તમે અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં તમે એક બંધ પાત્રમાં તમે કોઈ પણ વાયુ ભરો તો એની વર્તણૂક આદર્શ ન હોય. કારણ કે એની આદર્શ વર્તણૂક માટે જે જરૂરી ઊંચું તાપમાન અને જે જરૂરી નીચું દબાણ જોઈએ ને એ નથી. એટલે તમે મોટા ભાગના વાયુની વર્તણૂક તમે જુઓ ને તો સામાન્ય તાપમાને અને દબાણે બિન આદર્શ જ હોય છે. જો તમારે એ વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક જો તમારે કરવી હોય તો એ વાયુ માટે જરૂરી ઊંચું તાપમાન અને જરૂરી નીચું દબાણ છે ને એ દબાણે અને એ તાપમાન એને લઈ જવું પડે અને તો જ એની વર્તણૂક છે એ આદર્શ માલુમ પડે છે. મહત્ત્વની વાત એ છે કે આપણે જે વાયુ નિયમો જે સમજ્યા છીએ અને આદર્શ વાયુ સમીકરણ જે સમજ્યા છીએ એ વાયુની આવી પરિસ્થિતિનું વર્ણન કરે છે. પ્રયોગ કરતી વખતે પણ જો તમે વાયુની આવી પરિસ્થિતિ તમે નિર્માણ કરેલી હોય તો જ આ સંબંધોનું પાલન થશે. ખરેખર તમે જુઓ કે કોઈ પણ તાપમાને અને કોઈ પણ દબાણે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી અને એવા સંજોગોમાં તમે જો આ નિયમો લાગુ પાડશો તો એમાં વિચલન માલુમ પડશે અને એમાં ફેરફાર જોવા મળશે. એટલે વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણ જે છે એ ખરેખર વાયુની આ પ્રકારની જે વર્તણૂક છે અથવા આવી જે પરિસ્થિતિ છે ને એના માટેના સંબંધો છે. દરેક વાયુ જ્યારે એની વર્તણૂક બિન આદર્શ હોય તો સંબંધો લાગુ પાડી શકાય પણ એમાં આ સંબંધોનું સંપૂર્ણ પાલન થશે નહીં.
એમાં વિચલન માલુમ પડે। એટલે એવા સંજોગોમાં એને બિન આદર્શ વાયુ અથવા તો એને આપણે વાસ્તવિક વાયુ તરીકે ઓળખીએ છીએ। અહીંયા તમે જોઈ શકશો કે વાયુની આદર્શ વર્તણૂકમાં થતું જે વિચલન છે એનું કારણ શું છે, તો એનું કારણ દબાણ અને તાપમાન છે। જો તમે તાપમાનમાં ઘટાડો કરો અને દબાણમાં વધારો કરો તો જ વાયુની આદર્શ વર્તણૂકમાં વિચલન જોવા મળે છે અને આ સંબંધોનું સંપૂર્ણ પાલન થતું નથી। એટલે અહીંયા એક વાત તમને હું યાદ અપાવી દઉં કે માની લો કે આ જે સંબંધો છે એ મેં કીધું તેમ વાયુની આદર્શ વર્તણૂક માટે છે। ખરેખર તમે પ્રયોગ કરો તો એ વાયુની વર્તણૂક આદર્શ ન હોય તો તમને પ્રયોગ કરીને તમે જે મૂલ્યો મેળવો ને એ સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં જુદા મળે। તમે યાદ કરો કે આપણે બોયલના નિયમ ઉપર આધારિત દાખલાઓ આપણે ગણ્યા હતા। હવે એ દાખલામાં તમને માની લો કે પ્રારંભિક દબાણ અને પ્રારંભિક કદ આપ્યું છે, અંતિમ દબાણ આપ્યું અને અંતિમ કદ તમારે જો મેળવવું હોય તો P1 V1 બરાબર P2 V2 આ સંબંધનો ઉપયોગ કરી અને આપણે અંતિમ કદ છે એ આપણે મેળવતા હોઈએ। દાખલાની રકમમાં તમને પ્રારંભિક દબાણ પ્રારંભિક કદ આપ્યું હોય, અંતિમ દબાણ આપ્યું હોય તો અંતિમ કદ તમને મળે। પણ ક્યારે? જો વાયુની વર્તણૂક આદર્શ હોય તો। માની લો કે તમને કોઈ એક વાયુ બંધ પાત્રમાં લઈ અને એટલે તમે જોજો કે આ બધા વાયુ નિયમોમાં આપણને વાયુનો જથ્થો નહોતો આપેલો, એટલો વાયુનો જથ્થો આમાં લેવાનો કે જેથી કરીને વાયુની વર્તણૂક આદર્શ રહે। બોયલના નિયમમાં માની લો કે તમે જે આ ગણતરી આપણે કરતા હતા અને એમાં જ્યારે કદ V2 આપણને જે જવાબ મળતો હોય એ જવાબ મળ્યો એ ક્યારે કે જો વાયુની વર્તણૂક આદર્શ હોય તો। ખરેખર તમે આટલું જ દબાણ અને આટલું જ કદ લઈ અને પ્રયોગ કરો અને અંતિમ દબાણ P2 જે રકમમાં આપ્યું છે એટલું કરો અને પ્રયોગ વડેનું કદ V2 તમે માપો ને તો દાખલાની ગણતરીમાં કરેલું જે સૈદ્ધાંતિક મૂલ્ય છે એના કરતાં પ્રયોગ દ્વારા મળેલું અંતિમ કદ V2નું મૂલ્ય થોડુંક જુદું હોય। કારણ કે તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે ખરેખર વાયુની વર્તણૂક આદર્શ નહીં હોય। દાખલામાં જે આપણે ગણતરી કરીએ છીએ એ સૈદ્ધાંતિક મૂલ્યો કહેવાય કે મતલબ વાયુની વર્તણૂક આદર્શ છે। એટલે બોયલના નિયમ હોય, ચાર્લ્સનો નિયમ હોય, ગેલ્યુસેકનો નિયમ હોય, એમાં જે કંઈ દાખલાઓ તમે ગણ્યા એ જ દાખલામાં આપેલા જે દબાણ તાપમાનના જે મૂલ્યો હોય, કદના જે મૂલ્યો હોય એટલા મૂલ્યો લઈને તમે ખરેખર વાસ્તવમાં પ્રયોગ કરો ને તો દાખલામાં આવેલો જવાબ અને પ્રયોગના અંતે મળેલું મૂલ્ય એ સરખું હોતું નથી। કારણ કે તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે વાયુની વર્તણૂક આદર્શ તો હશે નહીં। એટલે જો વાયુની વર્તણૂક આદર્શ હોય તો જ આ સંબંધોનું પાલન થાય છે અને એવા સંજોગોમાં એને આદર્શ વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ। આદર્શ વાયુ એ કોઈ પણ વાયુની એક વર્તણૂક છે। જો કોઈ પણ વાયુની વર્તણૂક આદર્શ હોય મતલબ વાયુ નિયમોનું પાલન કરતા હોય અને આ સમીકરણનું પાલન કરતા હોય તો એવા જ સંજોગોમાં એની વર્તણૂક આદર્શ કહેવાય અને એ સંજોગોમાં એ વાયુને આદર્શ વાયુ આઈડિયલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ મેં તમને કીધું તે પ્રમાણે વૈજ્ઞાનિકોએ આનો બહોળો અભ્યાસ કર્યો અને એવું તારણ કાઢ્યું કે દબાણ અને તાપમાનની દરેક પરિસ્થિતિમાં વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી। કોઈ એક ઊંચા ચોક્કસ તાપમાને અને ચોક્કસ નીચા દબાણે જ દરેક વાયુની વર્તણૂક આદર્શ હોય છે। જો તમે તાપમાન નીચું લઈ જાઓ અને દબાણ ઊંચું લઈ જાઓ તો વાયુની આ આદર્શ વર્તણૂકમાં કંઈક અંશે વિચલન માલુમ પડે છે અને જુદા જુદા પ્રમાણમાં વાયુ બિન આદર્શ વર્તણૂક છે એ દર્શાવે છે। આનો મતલબ એવો થયો કે વાયુની આદર્શ વર્તણૂકમાં થતું જે વિચલન છે એનું કારણ દબાણ અને તાપમાનની અસર છે। જો આપણે આદર્શ વાયુની વર્તણૂકમાં થતું જે વિચલન છે એને જો આપણે સમજવું હોય તો આપણે પ્રયોગો દ્વારા તાપમાનની શું અસર થાય છે અને દબાણની શું અસર થાય છે એને આપણે સમજવું પડે। પરંતુ આ બંને પરિબળોની અસર એકસાથે સમજી શકાય નહીં, વારાફરતી આપણે સમજવી પડે। સૌપ્રથમ વાયુની આદર્શ વર્તણૂકમાં થતા વિચલનના અભ્યાસ માટે દબાણની શું અસર થાય છે એને આપણે સમજવું છે અને દરેક પ્રયોગમાં તમે જોજો કે નીચા દબાણે જ એની વર્તણૂક આદર્શ હશે, ઊંચા દબાણે એની વર્તણૂક આદર્શ રહેશે નહીં। જો આપણે આદર્શ વર્તણૂકમાં થતા વિચલનના અભ્યાસ માટે અર્થાત વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી થતું જે વિચલન છે એના અભ્યાસ માટે સૌપ્રથમ દબાણની અસરના પ્રયોગો કરી અને આપણે આ અસર છે એને સમજવાની છે। વાત બરોબર વિચારજો મિત્રો કે
કોઈપણ વાયુ જે છે એની આદર્શ વર્તણૂકમાં થતું વિચલન જે છે એના ઉપર દબાણ અને તાપમાન આ બંનેની અસર જોવા મળે છે. જો તમે દબાણ અને તાપમાનમાં ફેરફાર કરશો, અહીંયા સમજાવ્યું તે પ્રમાણે તાપમાન નીચું લઈ જાઓ કે દબાણ ઊંચું લઈ જાઓ તો એની આદર્શ વર્તણૂક રહેતી નથી, એની વર્તણૂક બિન આદર્શ બને છે. પ્રયોગો દ્વારા આપણે આ સમજવું છે, એટલે વારાફરતી સમજીએ. સૌ પ્રથમ દબાણની અસર છે એને આપણે સમજીશું. વાસ્તવિક વાયુમાં આદર્શ વર્તણૂકથી થતા વિચલનના અભ્યાસમાં આપણે સૌ પ્રથમ જો દબાણની અસર સમજીએ તો એના માટે પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે. આ માટે શું કર્યું તો આ માટે પીવી બરાબર એનઆરટી આ જે સંબંધ છે, પીવી બરાબર એનઆરટી આ જે સંબંધ છે, તો એના પરથી શું કહી શકાય તમે વિચારો કે તો પછી પીવી અપોન એનઆરટી બરાબર આ જે ગુણોત્તર છે એને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. પીવી અપોન એનઆરટી આ જે ગુણોત્તર છે એને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઝેડ જે છે એને દબનીય અવયવ અથવા એને સંકોચનીયતા અવયવ તરીકે ઓળખવામાં આવે છે. સંકોચનીયતા અવયવ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પીવી અપોન એનઆરટી આ ગુણોત્તરને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે, જેને દબનીય અવયવ અથવા સંકોચનીયતા અવયવ કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર તરીકે તેને ઓળખવામાં આવે છે. તમે વિચારો કે માની લો કે જો વાયુ આદર્શ હોય તો પીવી બરાબર શું થશે એનઆરટી, અને એટલા માટે આ ગુણોત્તરનું મૂલ્ય 1 થશે. તો તમે કહી શકશો કે આદર્શ વાયુ માટે જો વાયુની વર્તણૂક આદર્શ હોય તો આદર્શ વાયુ માટે ઝેડ બરાબર શું થશે 1. સમજી શકો છો? કારણ કે જો વાયુની વર્તણૂક આદર્શ હશે ને તો આ દબાણ અને કદનો ગુણાકાર એન આર અને ટીના ગુણાકાર જેટલો થશે. તો પછી એ બેનો ગુણોત્તર પણ કેટલો થશે 1, અર્થાત ઝેડનું મૂલ્ય 1 થશે. જો કોઈ પણ વાયુની વર્તણૂક આદર્શ હોય તો દબનીય અવયવ અથવા સંકોચનીયતા અવયવ જે ઝેડ છે એનું મૂલ્ય 1 થશે. પણ માની લો કે જો વાયુ આદર્શ ન હોય, એટલે કે વાસ્તવિક વાયુ હોય, તો વાસ્તવિક વાયુ માટે જરાક વિચારો કે વાસ્તવિક વાયુ માટે શું થશે તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થાય. જો વાયુ વાસ્તવિક હોય અથવા તો બિન આદર્શ વાયુ હોય તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થાય. આનો મતલબ બે કહી શકાય કે પીવી ગ્રેટર ધેન એનઆરટી હોય અથવા શું કહી શકાય કે પીવી લેસ ધેન એનઆરટી હોય. વિચારજો બરાબર કે જો વાયુની વર્તણૂક આદર્શ ન હોય, જેને આપણે બિન આદર્શ વર્તણૂક અથવા વાસ્તવિક વાયુ કહીએ છીએ, તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી થાય. આને જ વિચલન થયું કહેવાય. પણ પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી તો એનો મતલબ કે આ બેનો ગુણાકાર કાં તો એનઆરટી કરતાં મોટો હોય અથવા તો આ બેનો ગુણાકાર એનઆરટી કરતાં નાનો હોય. તો તમે જુઓ કે પીવી અપોન એનઆરટી તમે લો તો શું થાય કે જો આ બેનો ગુણાકાર આના કરતાં મોટો હોય તો ઝેડ ગ્રેટર ધેન 1 થાય. ઝેડ ગ્રેટર ધેન 1. અને જો આ બેનો ગુણાકાર આના કરતાં નાનો હોય તો ઝેડ લેસ ધેન 1 થાય. આનો મતલબ એવો થયો કે વાસ્તવિક વાયુ માટે અથવા તો બિન આદર્શ વાયુ માટે આ સંબંધનું પાલન નહીં થાય અને દબનીય અવયવ અથવા સંકોચનીયતા અવયવ ઝેડ કાં તો ગ્રેટર ધેન 1 હોય અથવા તો લેસ ધેન 1 હોય. વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગો કર્યા તો જુદા જુદા વાયુ માટે આવું માલુમ પડે છે અને એને એક આલેખ દ્વારા રજૂ કરવામાં આવ્યું. અને એટલા માટે આલેખીય રજૂઆત જો તમે જુઓ તો વાય અક્ષ ઉપર આપણે ઝેડનું મૂલ્ય લઈએ છીએ અને એક્સ અક્ષ ઉપર આપણે દબાણ પી લઈએ છીએ. અહીંયા આગળ ઝેડ બરાબર પી વી અપોન એન આર ટી આનું મૂલ્ય લેવામાં આવે છે અને એક્સ અક્ષ ઉપર દબાણ પી આનું મૂલ્ય લેવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકોએ આના માટે જે પ્રયોગો કર્યા તો જુદું જુદું દબાણ જે છે, માની લો કે તમે વાતાવરણ એકમમાં લો તો 100 વાતાવરણ છે, 200 વાતાવરણ, 300 વાતાવરણ, 400 વાતાવરણ, 500 વાતાવરણ વગેરે. આ જે દબાણ છે એ વાતાવરણ એકમની અંદર લેવામાં આવ્યું અને દબનીય અવયવ અથવા તો સંકોચનીયતા અવયવ જે છે ઝેડ એનું મૂલ્ય વાયુની વર્તણૂક જો આદર્શ હશે તો 1 જેટલું હોય. એટલે માની લો કે અહીંયા આગળ આ ઝેડનું મૂલ્ય 1 છે તો ઝેડનું મૂલ્ય 1.0,
અથવા અહીંયા તમે જાઓ 1.5, 2.0, 2.5 વગેરે. આમ તમે જાઓ તો 1 કરતાં નાનું મૂલ્ય આપણને મળશે 0.5 વગેરે. તો કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર જે છે ઝેડ, એનું મૂલ્ય 1 પણ હોય, 1 કરતાં મોટું પણ હોય, 1 કરતાં નાનું પણ હોય. તો ખરેખર તમે વિચારો કે જ્યારે વાયુની વર્તણૂક આદર્શ હશે ને ત્યારે ઝેડ બરાબર 1 મળે દબાણના કોઈ પણ મૂલ્ય માટે. અને જો દબાણના કોઈ પણ મૂલ્ય માટે ઝેડનું મૂલ્ય 1 મળે તો એવા સંજોગોમાં તેને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. અને એમાં ઝેડ બરાબર શું થશે? 1. વિચારજો બરાબર કે દબાણના કોઈ પણ મૂલ્ય માટે જો દબનીય અવયવ અથવા કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઝેડનું મૂલ્ય 1 મળે તો એની વર્તણૂક આદર્શ કહેવાય, આદર્શ વાયુ કહેવાય. પરંતુ તમે જ્યારે પ્રયોગ કરો તો ખરેખર જુદા જુદા વાયુ માટે આ ઝેડનું મૂલ્ય જુદા જુદા દબાણે જુદું જુદું મળશે, અર્થાત એની વર્તણૂક આદર્શ હોતી નથી. સૌપ્રથમ તમે જુઓ કે વૈજ્ઞાનિકોએ હિલિયમ અને હાઇડ્રોજન વાયુ માટે પ્રયોગ કર્યા તો એનો આલેખ એને આવા પ્રકારનો મળ્યો. ખરેખર પ્રાયોગિક મૂલ્યો છે આ બધા કે બંધ પાત્રમાં હિલિયમ વાયુ ભરવાનો, એનું દબાણ, કદ, તાપમાન એ મેન્ટેન કરી અને PV/NRTનો ગુણોત્તર જુદા જુદા દબાણે નોંધવાનું. કેમ કે તમે દબાણ જો વધારશો ને તો અચળ તાપમાને કદ બદલાશે. જરાક વિચારો, સંબંધમાં N અને R તો અચળ જ છે. બંધ પાત્રમાં તમે જેટલો વાયુનો જથ્થો લીધો હોય એટલો અચળ રાખવાનો. R સ્વયં અચળ છે, તાપમાન T પણ અચળ રાખવાનું. કેમ કે દબાણની જો અસર જાણવી હોય ત્યારે તાપમાન અચળ રાખવું પડે, તાપમાનની અસર જાણવી હોય ત્યારે દબાણ અચળ રાખવું પડે. આ વિજ્ઞાનની એક પ્રણાલી કહેવાય. એટલે તાપમાન T અચળ છે, R અચળ છે, N અચળ છે. જેમ તમે દબાણ વધારશો એમ કદમાં ફેરફાર થશે. એટલે જુદા જુદા દબાણે કદનું મૂલ્ય ખરેખર નોંધી અને PV/NRTનો ગુણોત્તરનું મૂલ્ય લઈ વિરુદ્ધ દબાણ Pનો આલેખ દોરવાનો. અને જો એ હિલિયમ વાયુ માટે આલેખ દોરવામાં આવે ને તો એ આલેખ આવા પ્રકારનો મળે છે હિલિયમ વાયુ માટે. હાઇડ્રોજન વાયુ માટે જો આલેખ દોરવામાં આવે તો એ વાયુ આવા પ્રકાર આલેખ મળે છે હાઇડ્રોજન વાયુ માટે. વિચારો કે વૈજ્ઞાનિકોએ જ્યારે પ્રયોગ કરી અને હિલિયમ અને હાઇડ્રોજન વાયુ માટે આલેખ દોર્યા તો આ આલેખ આવા પ્રકારના મળે છે. એનો મતલબ શું થયો કે દબાણના દરેક મૂલ્ય માટે હિલિયમ અને હાઇડ્રોજન માટે ઝેડનું મૂલ્ય 1 રહેતું નથી. શું થાય છે? ઝેડ ગ્રેટર ધેન 1 થાય છે. તમે જોઈ શકો છો ઝેડ ગ્રેટર ધેન 1. તમે એ પણ કહી શકશો કે હિલિયમ કરતાં પણ હાઇડ્રોજન વાયુમાં વિચલન વધુ માલુમ પડે છે. દબાણના દરેક મૂલ્ય માટે હિલિયમ કરતાં પણ હાઇડ્રોજન વાયુમાં વિચલન છે એ વધુ માલુમ પડે છે. કારણ કે આલેખ તમે જુઓ કે આલેખ માટે ઝેડ ગ્રેટર ધેન 1 માલુમ પડે છે. મતલબ જો કોઈ પણ વાયુ માટે દબાણના દરેક મૂલ્ય માટે ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો આ પ્રકારના વિચલનને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ધન વિચલન. ધન વિચલન ઝેડ ગ્રેટર ધેન 1 હોય તો એને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયુ જે છે એ દબાણના દરેક મૂલ્ય માટે આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય વાયુ કહેવાય, ઓછા દબનીય વાયુ હોય. આનો મતલબ શું થયો કે બંધ પાત્રમાં જો તમે હાઇડ્રોજન કે હિલિયમ વાયુ તમે ભર્યો હોય ને તો તમે આદર્શ વાયુને જેટલા દબાવી શકો ને એટલું તમે હિલિયમ કે હાઇડ્રોજનને દબાવી શકો નહીં. કારણ કે આમાં ધન વિચલન છે, ઝેડ ગ્રેટર ધેન 1 છે. તો જે વાયુ માટે ઝેડ ગ્રેટર ધેન 1 મળે છે એને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે અને એ આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય વાયુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બીજા વાયુ તરીકે માની લો કે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રોજન વાયુ છે. એ બધા વાયુ માટે પ્રયોગો કર્યા તો એના આલેખો મિત્રો આવા પ્રકારના મળ્યા. માની લો કે CO2 વાયુ માટે જ્યારે પ્રયોગ કરી અને જુદા જુદા દબાણે ઝેડ વિરુદ્ધ દબાણ Pના આલેખો દોર્યા ને તો એ આલેખ આવા પ્રકારનો મળ્યો. દાખલા તરીકે આ CO2 વાયુ માટે મળ્યો. બીજો આલેખ જે છે એ મિથેન માટે પ્રયોગ કર્યો અને એનો આલેખ દોર્યો તો એનો આલેખ આવા પ્રકારનો મળ્યો. નાઇટ્રોજન વાયુ માટે પ્રયોગ કર્યો તો નાઇટ્રોજન વાયુનો આલેખ આવા પ્રકારનો મળ્યો. N2 વાયુ માટે વિચારો તમે કે CO2, મિથેન અને N2 વાયુ માટે જ્યારે જુદા જુદા દબાણે પ્રયોગો કરી અને ઝેડ વિરુદ્ધ દબાણ Pના આલેખો દોરવામાં આવ્યા તો એની પણ વર્તણૂક આદર્શ નથી. બરાબર વિચારજો. શું જોવા મળે છે કે નીચા દબાણે જ્યારે દબાણ ઓછું છે ત્યારે તમે એમાં જુઓ ઝેડ લેસ ધેન 1 માલુમ પડે છે. અને જો ઝેડ લેસ ધેન 1 હોય
આ શરતનું પાલન થતું હોય, આ શરતનું, તો આ પ્રકારના વિચલનને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે. બેમાંથી કોઈ પણ સંજોગોમાં એની વર્તણૂક આદર્શ નથી. જો તમે આ મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વાયુ માટે જો પ્રયોગો કરી અને આલેખ દોરવામાં આવ્યા તો નીચા દબાણે Z<1 માલુમ પડે છે, મતલબ ઋણ વિચલન માલુમ પડે છે. એનો અર્થ શું થયો કે આ જે છે CO2, મિથેન કે નાઇટ્રોજન વાયુ એ નીચા દબાણે Z<1 ઋણ વિચલન દર્શાવે છે, મતલબ આ સંજોગોમાં એ આદર્શ વાયુ કરતાં વધુ દબનીય હોય છે. આદર્શ વાયુ કરતાં વધુ દબનીય હોય છે. આદર્શ વાયુને તમે જે પ્રમાણમાં દબાવી શકો, એનું સંકોચન કરી શકો, એના કરતાં પણ વધુ સંકોચન તમે આ વાયુનું કરી શકો છો. એટલે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન વાયુ જે છે એ નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે અને એ સંજોગોમાં તે આદર્શ વાયુ કરતાં વધુ દબનીય હોય છે. જેમ જેમ દબાણ વધે છે તેમ તેમ તમે જુઓ એની બિન આદર્શ વર્તણૂક જે છે એ વળી પાછી આ દબાણ સુધી વધે છે અને વળી પાછી ઘટીને તમે જુઓ કે એક્ઝેક્ટ આ દબાણે એની વર્તણૂક આદર્શ થઈ જાય છે. વિચારો કે CO2 વાયુ જે છે એની આદર્શ વર્તણૂક આ દબાણે આપણને મળે છે, તમે જોઈ શકશો. એમ મિથેન વાયુની આદર્શ વર્તણૂક આ દબાણે મળે છે, કારણ કે આ દબાણે Z=1 છે. નાઇટ્રોજન વાયુ માટેની આદર્શ વર્તણૂક આ દબાણે આપણને મળે છે. જો દરેક આ વાયુ જે છે એ વાયુ નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે, એની વર્તણૂક બિન આદર્શ રહેતી નથી અથવા હોતી નથી અને Z<1 માલુમ પડે છે, અર્થાત આદર્શ વાયુ કરતાં એ વધુ દબનીય છે. પરંતુ જેમ જેમ દબાણ વધતું જાય છે તેમ તેમ કોઈ એક ચોક્કસ દબાણે Z=1 થાય છે અથવા તો એની વર્તણૂક આદર્શ માલુમ પડે છે. પરંતુ એના કરતાં તમે જો હજી ઊંચા દબાણે તમે જશો તો વળી પાછું ધન વિચલન માલુમ પડે છે, Z>1 થાય છે, આદર્શ વાયુ કરતાં ઓછા દબનીય માલુમ પડે છે. અર્થાત એના કરતાં ઊંચા દબાણે એની વર્તણૂક આદર્શ રહેતી નથી. મેં તમને હમણાં સમજાવ્યું તે પ્રમાણે દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ દબાણ હોય છે કે જ્યાં તેની વર્તણૂક આદર્શ માલુમ પડે છે. એ દબાણથી ઊંચા દબાણે કે એ દબાણથી નીચા દબાણે પણ વાયુની વર્તણૂક આદર્શ રહેતી નથી. કાં તો તે ધન વિચલન દર્શાવશે, કાં તો તે ઋણ વિચલન દર્શાવશે. વૈજ્ઞાનિકોએ જુદા જુદા વાયુ માટે આવા પ્રકારના પ્રયોગો કરી અને દબનીય અવયવ અથવા તો સંકોચનીયતા અવયવ Z વિરુદ્ધ દબાણ Pના આલેખો દોર્યા, તો એમાં આવા પ્રકારના ધન વિચલન અને ઋણ વિચલન છે એ માલુમ પડ્યા. અને એવું નોંધવામાં આવ્યું કે દરેક વાયુની વર્તણૂક દબાણના દરેક મૂલ્ય માટે આદર્શ હોતી નથી. દબાણના કોઈ પણ મૂલ્ય માટે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી, બિન આદર્શ હોય છે અને એને જ આપણે વાસ્તવિક વાયુ તરીકે ઓળખીએ છીએ. દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ દબાણ હોય છે કે એ દબાણે જ એની વર્તણૂક આદર્શ જોવા મળે છે. પરંતુ દરેક વાયુ માટે તમે જો દબાણ ઘટાડી અને શૂન્ય દબાણ કરો, ખૂબ નીચું દબાણ લઈ જાઓ, એપ્રોક્સિમેટલી શૂન્ય દબાણ તમે લઈ જાઓ, તો ખૂબ જ નીચા દબાણે અથવા તો શૂન્ય દબાણે દરેક વાયુની વર્તણૂક આદર્શ હોય છે. કારણ કે અહીંયા આગળ તમે જુઓ શૂન્ય દબાણે શું થાય છે, તો શૂન્ય દબાણે દરેક વાયુ માટે Z=1 માલુમ પડશે. વાયુ કોઈ પણ હોય, જો તમે કોઈ પણ વાયુનું દબાણ જ્યારે એપ્રોક્સિમેટલી શૂન્ય કરો, એટલું બધું નીચું દબાણ લઈ જાઓ કે જેમાં દબાણ Pનું મૂલ્ય એપ્રોક્સિમેટલી શૂન્ય હોય, તો શૂન્ય દબાણે દરેક વાયુની વર્તણૂક આદર્શ હોય છે. અર્થાત શૂન્ય દબાણે કોઈ પણ વાયુ માટે Z=1 હોય છે, પરંતુ એના કરતાં ઊંચા દબાણે ઝેડનું મૂલ્ય 1 રહેતું નથી, કે કાં તો તે >1 થાય છે અથવા તો <1 થાય છે. દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ દબાણનું મૂલ્ય હોય છે કે એ દબાણે એની વર્તણૂક આદર્શ માલુમ પડે છે અને ત્યારે જ વાયુ નિયમો અને બોયલના નિયમનું તે પાલન કરે છે અને એવા જ સંજોગોમાં તેને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે. એનાથી ઊંચા દબાણે કે એનાથી નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ રહેતી નથી. એટલે આવા પ્રકારના પ્રયોગો કરી અને આ વાયુની અથવા તો વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી થતા વિચલનના અભ્યાસમાં પહેલી અસર દબાણની અસર સમજવા માટે પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી એવું તારણ મળ્યું કે દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ દબાણ હોય છે કે એ દબાણે જ એની વર્તણૂક આદર્શ હોય છે. દબાણના દરેક મૂલ્ય માટે
કોઈ વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી, અર્થાત એ બિન આદર્શ વર્તણૂક દર્શાવે છે અને કાં તો તે ધન વિચલન અથવા તો ઋણ વિચલન છે એ દર્શાવતા હોય છે. દબાણની અસર સમજવા માટે વૈજ્ઞાનિકોએ બીજો પ્રયોગ કર્યો. માની લો કે આ પ્રયોગમાં આપણે આ સમજી શક્યા કે દબાણના દરેક મૂલ્ય માટે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી, એ સમજાણું. એટલે દબાણની જ અસરને સમજવા માટે વૈજ્ઞાનિકોએ બીજો પ્રયોગ કર્યો. વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી થતા વિચલનના અભ્યાસમાં દબાણની શું અસર છે એને સમજવા માટે બીજો પ્રયોગ કર્યો. પ્રયોગમાં શું કર્યું તો કોઈ એક બંધ પાત્રમાં વાયુ ભરવામાં આવ્યું. અચળ તાપમાને બંધ પાત્રમાં કોઈ એક વાયુ ભરી અને જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધ્યા. પ્રયોગ કરવામાં આવ્યો કે જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધવાનો મતલબ પ્રયોગ કરીને કદનું મૂલ્ય નોંધવાનું. દબાણમાં તમે જેમ જેમ ફેરફાર કરો એમ એમ કદમાં શું ફેરફાર થાય છે એને પ્રયોગ કરીને નોંધવાનું. અને પછી દબાણ વિરુદ્ધ કદના આલેખો છે ને એ દોરવામાં આવ્યા. માની લો કે વાય અક્ષ ઉપર આપણે દબાણ પી લઈએ અને એક્સ અક્ષ ઉપર આપણે કદ વી લઈએ. વિચારજો બરાબર. કોઈ એક બંધ પાત્રમાં વાયુ ભરી જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો છે ને એ નોંધવામાં આવ્યા અને એનો આલેખ દોરવામાં આવ્યો. એ જ વાયુ માટે જો એ વાયુની વર્તણૂક આદર્શ હોય તો આદર્શ વાયુ માટે બોયલના નિયમનો ઉપયોગ કરી ગણતરી કરી અને કદના સૈદ્ધાંતિક મૂલ્યો મેળવવામાં આવ્યા અને એમાં દબાણ પી વિરુદ્ધ કદ વીનો આલેખ દોરવામાં આવ્યો. માની લો કે તમે દબાણ P1, P2, P3, P4 દબાણ તમે લો તો સામે આપણે એના દબાણને અનુરૂપ કદ મળશે. પરંતુ સૈદ્ધાંતિક રીતે એટલે કે બોયલના નિયમનો ઉપયોગ કરી અને જુદા જુદા દબાણે કદનું સૈદ્ધાંતિક મૂલ્ય મેળવવાનું અને એ જ વાયુનું જુદા જુદા દબાણે કદનું પ્રાયોગિક મૂલ્ય છે ને એ મેળવવાનું. પ્રયોગ કરીને કદનું મૂલ્ય મેળવવું. બંનેના દબાણ પી વિરુદ્ધ કદના આલેખો દોર્યા ને તો એ સરખા માલુમ પડ્યા નહીં. એ આલેખો કેવા માલુમ પડ્યા તો માની લો કે તમે બોયલના નિયમનો ઉપયોગ કરી આદર્શ વાયુ માટે બોયલના નિયમનો ઉપયોગ કરી અને ગણતરીથી કદના સૈદ્ધાંતિક મૂલ્યો જે મેળવવામાં આવ્યા એ દબાણ અને એ કદ વચ્ચેનો આલેખ છે ને એ આવા પ્રકારનો મળ્યો. જો આલેખ શું બતાવે છે એ તમે સમજી શકશો કે દબાણ ઘટે તેમ કદ વધે છે. જે આપણે બોયલના નિયમમાં સમજીએ તે પ્રમાણે જેમ જેમ દબાણ ઘટે છે તેમ તેમ કદ છે એ વધે છે. આ જે છે એ આદર્શ વાયુ માટે આલેખ દોર્યો તો આવા પ્રકારનો મળ્યો. બરાબર. જો જુદા જુદા દબાણે આદર્શ વાયુ માટે બોયલના નિયમનો ઉપયોગ કરી અને કદના સૈદ્ધાંતિક મૂલ્યો મેળવ્યા અને દબાણ પી વિરુદ્ધ કદનો આલેખ દોર્યો તો આ પ્રકારનો મળ્યો. હવે જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધવામાં આવ્યા અને જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધવામાં આવ્યા તો પ્રયોગ કરીને જ્યારે કદના મૂલ્યો નોંધવામાં આવ્યા ત્યારે એની વર્તણૂક આદર્શ નહીં હોય. એટલે વાસ્તવિક વાયુ માટે જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધી અને એનો જ્યારે આલેખ દોરવામાં આવ્યો તો એનો આલેખ છે એ આવા પ્રકારનો માલુમ પડ્યો. આ પ્રમાણે મળ્યો. આ જે આલેખ છે એ વાસ્તવિક વાયુ અથવા તો બિન આદર્શ વાયુ માટેનો આલેખ મળ્યો. વાસ્તવિક વાયુ માટે વિચારો. દબાણની અસર જાણવા માટે વૈજ્ઞાનિકોએ બીજો એક આ પ્રકારનો પ્રયોગ કર્યો કે આદર્શ વાયુ માટે બોયલના નિયમનો ઉપયોગ કરી જુદા જુદા દબાણે કદના ગણતરી કરેલા સૈદ્ધાંતિક મૂલ્યો મેળવી અને આલેખ દોર્યો અને જુદા જુદા દબાણે કદના પ્રાયોગિક મૂલ્યો નોંધી અને તેનો આલેખ જો દોરવામાં આવ્યો તો બંને આલેખ એક સમાન માલુમ પડ્યા નહીં. આદર્શ વાયુ માટે આ આલેખ મળ્યો, વાસ્તવિક વાયુ માટે આ આલેખ મળ્યો અને આલેખ પરથી તમે જોઈ શકો છો કે ઊંચા દબાણે કે દબાણના ઊંચા મૂલ્યો માટે આદર્શ વાયુના કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ છે ને વધુ માલુમ પડે છે. કારણ કે એક સરખા દબાણે તમે જુઓ, અહીંયા તમે જુઓ કે દબાણ સરખું છે છતાં આદર્શ વાયુના કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ છે વધુ છે. બંને આલેખ આપણને એવું તો સમજાવે છે કે દબાણ જેમ ઘટે તેમ કદ વધે છે, એ તો બંને આલેખ સમજાવે છે. પરંતુ ઊંચા દબાણે
આદર્શ વાયુના કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ છે ને એ વધુ માલુમ પડે છે. મેં તમને જે હમણાં દાખલો આપ્યો તે પ્રમાણે કે બોઇલના નિયમનો તમે કોઈ પણ એક દાખલો તમે જુઓ અને એમાં જે P1, V1 અને P2ની કિંમત આપી હોય તમે ગણતરી કરો તો કદ તમને V2 મળશે. પણ તમે એટલું દબાણ એટલું કદ લઈ અને દબાણ P2 કરો ને એવો પ્રયોગ કરો ને તો પ્રયોગમાં તમને જે કદ V2 મળે ને એ આપણા દાખલાના જવાબમાં આવેલા કદ જેટલું નહીં હોય એના કરતાં વધુ માલુમ પડશે. કારણ કે તમે જ્યારે પ્રયોગ કરો છો ને એમાં બંધ પાત્રમાં વાયુની વર્તણૂક આદર્શ નહીં હોય. કારણ કે એના માટે જરૂરી ઊંચું તાપમાન છે એટલું આપણે નહીં લઈ ગયા હોઈએ. એટલે વિચારો બરાબર કે ઊંચા દબાણે શું થાય છે તો કે ઊંચા દબાણે આદર્શ વાયુ કરતાં વાસ્તવિક વાયુનું કદ છે એ વધુ માલુમ પડે છે. પરંતુ જેમ જેમ દબાણ ઘટતું જાય છે એમ એમ તમે જુઓ કે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુના કદ વચ્ચેનો તફાવત પણ ઘટતો જાય છે. એક એવું નીચું દબાણ આપણને અહીંયા મળશે કે આ નીચા દબાણે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનું કદ સમાન માલુમ પડે છે. અર્થાત આ નીચા દબાણે પ્રયોગ દરમિયાન પણ જે તમે વાયુ ભર્યો છે એની વર્તણૂક આદર્શ હશે. પરંતુ એનાથી તમે નીચા દબાણે જો લઈ જાઓ તો વળી પાછું આદર્શ વાયુના કદ કરતાં પણ વાસ્તવિક વાયુનું કદ જુદું મળે છે. અર્થાત પાછું વિચલન જોવા મળે છે. આનો અર્થ એવો થયો કે આ ઊંચા દબાણે આ ધન વિચલન માલુમ પડે છે કદનું અને એના કરતાં અહીંયા આગળ બંનેના કદ સરખા થાય છે. મતલબ ત્યારે વર્તણૂક આદર્શ છે પરંતુ એના કરતાં નીચા દબાણે વળી પાછું તમે જુઓ ઋણ વિચલન માલુમ પડે છે. દબાણની અસર જાણવા માટે વૈજ્ઞાનિકોએ જે આવો બીજો પ્રયોગ કર્યો એ પણ ખૂબ મહત્ત્વનો છે. અને આ પ્રયોગમાં પણ એને એવું માલુમ પડ્યું કે ઊંચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ હોતી નથી. વાયુની આદર્શ વર્તણૂકમાં વિચલન માલુમ પડે છે. અર્થાત ઊંચા દબાણે આદર્શ વાયુના કદ કરતાં વાસ્તવિક વાયુનું કદ છે એ વધુ માલુમ પડે છે. જેમ જેમ દબાણ ઘટે છે તેમ તેમ આ બંને વાયુના કદ વચ્ચેનો તફાવત પણ ઘટતો જાય છે. એક એવું નીચું દબાણ આવશે કે એ નીચા દબાણે બંને વાયુ અથવા વાસ્તવિક વાયુની વર્તણૂક પણ આદર્શ બને છે અને ત્યારે બંનેના કદ સમાન માલુમ પડશે. પરંતુ એના કરતાં નીચા દબાણે વળી પાછું વિચલન જોવા મળે છે. આનો અર્થ એવો થયો કે દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ દબાણ હશે કે એ દબાણે જ એ વાયુની વર્તણૂક કેવી છે આદર્શ હશે. દબાણના દરેક મૂલ્ય માટે વાયુની વર્તણૂક આદર્શ રહેશે નહીં. જો તમે આ દબાણે તમે પ્રયોગ કરો ને તો આ દબાણે બંધ પાત્રમાં ભરેલો વાયુ બધા જ વાયુ નિયમોનું પાલન કરશે અને આદર્શ વાયુ સમીકરણનું પણ પાલન કરશે. પરંતુ એના કરતાં ઊંચા દબાણે કે એના કરતાં નીચા દબાણે એ વાયુ નિયમો કે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરશે નહીં. તો આવા બે પ્રકારના પ્રયોગમાં આલેખો ખાસ સમજવાના છે મિત્રો. અને આલેખમાં જે વિચલન જે આપણે સમજ્યા છીએ એ પણ ખાસ સમજવાનું છે. વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી થતું જે વિચલન છે એના અભ્યાસમાં આપણે પહેલી દબાણની અસર સમજ્યા છીએ. બીજી અસર કોની છે તો બીજી અસર તાપમાનની છે. અને દબાણની અસરમાં જે આપણે સમજ્યા બંને આલેખોમાં એના ઉપરથી એક વાત નક્કી કરવાની છે કે દરેક વાયુ અથવા કોઈ પણ વાયુ દબાણના દરેક મૂલ્ય માટે આદર્શ વર્તણૂક દર્શાવતા નથી. કોઈ પણ વાયુ કોઈ એક એવા નીચા દબાણે અને નીચું દબાણ એ ચોક્કસ છે પાછું. દરેક વાયુ કોઈ એક એવા ચોક્કસ નીચા દબાણે જ આદર્શ વર્તણૂક દર્શાવે છે. હવે જુદા જુદા વાયુ માટે આ ચોક્કસ નીચું દબાણ છે ને એ પણ જુદું જુદું હોય, જે બધા વાયુ માટે સરખું ન હોય. પરંતુ દરેક વાયુ માટે કોઈ એક એવું ચોક્કસ નીચું દબાણ હોય છે કે એ દબાણે વાયુની વર્તણૂક છે એ આદર્શ હોય છે. ત્યારે વાયુનો પણ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે. એ કણો વચ્ચે નથી હોતું આકર્ષણ, નથી હોતું અપાકર્ષણ. અને એવા સંજોગોમાં વાયુ નિયમો અને આદર્શ વાયુ સમીકરણનું એ સંપૂર્ણપણે પાલન કરે છે. એટલે પહેલી જે અસર આપણે સમજ્યા વાયુની આદર્શ વર્તણૂકમાં થતા વિચલનના અભ્યાસમાં પહેલી અસર છે એ દબાણની અસર છે. બીજી અસર આપણે તાપમાનની અસર સમજવાની છે કે તાપમાનમાં તમે શું ફેરફાર કરો તો વિચલન જોવા મળે છે. પરંતુ એના માટે પ્રયોગો કર્યા છે વૈજ્ઞાનિકોએ, પરંતુ ત્યારે દબાણ અચળ રાખવું પડે. ખાસ મહત્ત્વની બાબત કે વાયુની આદર્શ વર્તણૂકમાં થતા વિચલનના અભ્યાસમાં
પહેલી અસર દબાણની અસર આપણે સમજ્યા છીએ, બીજી અસર છે એ તાપમાનની અસર છે અને એના માટે પણ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે અને આલેખો દોર્યા અને એના ઉપરથી પણ એક બાબત નક્કી કરી કે દરેક વાયુ કોઈ એક એવા ઊંચા ચોક્કસ તાપમાને આદર્શ વર્તણૂક દર્શાવે છે। હવે એના માટે એણે શું પ્રયોગ કર્યા અને શું આલેખો દોર્યા એ પણ આપણે સમજીશું। આ બંને અસર સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે વાયુની આદર્શ વર્તણૂકમાં વિચલન થવા માટેનું પરિબળ દબાણ અને તાપમાન છે। એના ઉપરથી આપણે એક રસ્તા ઉપર જશું કે ભાઈ આવું શા માટે છે। એ ખૂબ રસપ્રદ આખો અભ્યાસ છે, મેં કીધું તેમ રહસ્યમય અભ્યાસ છે, એટલે તમારે આ અભ્યાસમાં સાથે રહેવાનું છે, ખૂબ શાંતિથી આને સમજવાનું છે। પહેલી અસર મેં તમને દબાણની અસર સમજાવી, આમાં જે મેં કંઈ લખાણ કર્યું છે એ તમે તમારી બુકમાં લખજો પણ ખરા અને આલેખો પણ તમે દોરજો। બીજી અસર જે છે તાપમાનની અસર એ હું તમને આવતા નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, એમાં પણ આલેખ છે। આ બંને પ્રકારના આલેખો પરથી આપણે એટલે કે દબાણની અસર અને તાપમાનની અસર એ આપણે વાયુની આદર્શ વર્તણૂકમાં થતા વિચલનના અભ્યાસ માટે આ બંને અસરો છે એ જવાબદાર છે અને એના પછી આપણે શું નક્કી કરવાનું છે એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું। આવતીકાલે અથવા નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ બંને આલેખ જે છે એ તમારી સામે રાખવાના છે અને આના પછીની તાપમાનની અસર માટેનો જે આલેખ છે એ હું તમને બોર્ડ ઉપર ડ્રો કરી અને તાપમાનની અસર છે એ સમજાવીશ, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ વેરી મચ।